जय मुरलीधर जय माताजी मित्रों केम छो मजाમાં જશો। તો આજે આપણે આજ સવારના સાયલેન્ટ કિલ્લાને લઈને નીકળી ગયા વાડી તરફ, કારણ કે વાડી આપણે આજ ફરવાની છે મકઈ। તો મિત્રો ચાલો આપણે જઈએ વાડીએ। આગળ જતા હતા આપણાને એક આપણું ભાઈબંધ દેખાણું, જેનું નામ છે કિશન ઢોલી, અને એ જાય છે વરોડિયા ઢોલ વગાડવા। તો એને કીધું ભાઈ તમે જવા દો, અને અમારે આજ છે કામ બહુ વાળીએ। તો આપણે પહોંચી ગયા પછી વાળીએ। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાળીએ, અને અહીંયા આપણે કાલે મકઈ વાડી, આજ મકઈ ફરવાની છે। તો તમે જોઈ શકો છો કઈ ફરવાનું કામ ચાલુ છે ઢોલાનું। તો પછી આપણે ટ્રેક્ટર થોડુંક પાછું લઈ લીધો અને મકઈ ભરવાનું કરી દીધું ચાલુ। આપણે બીજા ટ્રેક્ટરમાં જવાનું હતું ટોલી જોડાવવા। તો હું અહીંયાથી થોડી વાર પછી નીકળી ગયો ટોલી જોડાવવા। આપણે મિત્રો બીજી ટોલી લેવા જવાનો હતો, મકઈનો બીજો ટોલો ભરવો છે। તો આપણે મામાને ઘરે ટોલી લેવા જવાનું છે, તો ચાલો જઈએ હવે આપણો મહેન્દ્રો લઈને। આપણે પહોંચી ગયા કમ્પ્રેશને, એક ટાયરમાં હવા ભરવાની હતી, તો આપણે હવા ભરી લીધી ને પછી આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે, અને આપણે હવે જોડાવાની છે આ ટોલી। આપણે ટોલી જોડાવી લઈએ, મળીએ પછી। તો આપણે નીકળી ગયા છીએ ટોલો જોડાવીને। હવે આપણે જવાનું છે વાડીએ, તો મળીએ થોડીક વાર પછી। આપી નીકળી ગયા, શોર્ટકટ છે રસ્તો વાડી તરફ જવાના રસ્તે, થોડોક શોર્ટકટ થાય, આપણે અહીંયાથી નીકળી ગયા। અને આમાં આગળ આવે છે તળાવ, એનો નજારો જોયો, બાકી નજારો એમ છે એવો। આગળ આ પહોંચી ગયા તળાવ ગણે, કેમ છે બાકી નજારો। મિત્રો આપણે જાય છીએ અમારા ગામના સૌથી ઊંચા ઢીમા પર। એ ઢીમો લગભગ ગામથી 100 ફૂટ ઊંચો છે, તમે જોઈ શકો છો। ત્યાંથી અમારા આખું ગામ દેખાય, પણ હિમ બહુ મોટી એટલે ગામ આમ દેખાય જ નહીં। મિત્રો આપણે પહોંચી ગયા છીએ તળાવમાં। રસ્તો તળાવની વચ્ચેથી નીકળે છે, અને આમાં જો ટાયર લથડ્યું તો તમે સમજી શકો છો શું થાય ટ્રેક્ટરનું હાલ।
જોઈ શકો છો તમે. મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ. આપણે ટ્રેક્ટર અંદર લઈ જવાનું છે, જોઈ શકો છો તમે. તો આપણે ટ્રેક્ટર પહોંચાડી દીધું વાડી, અને એક ટોલો ભરાઈ ગયો હતો અને આ બીજો ટોલો ભરવાનો છે. જોઈ શકો છો તમે, ટોલો ફૂલ ભરાઈ ગયો છે. ફાઇનલી મિત્રો એક ટ્રેક્ટર ભરાઈને નીકળી ગયો છે. હવે બીજો ટ્રેક્ટર ભરવાનું છે, જોઈ શકો છો. પછી આપણે ટ્રેક્ટરનું મીટર ચેક કર્યું, પણ આમાં તો ડીઝલ જ નથી. હવે આપણે જાવ છે ડીઝલ લેવા. હાલો, આપણી સાયલેન્ટ કિરર લઈને આપણે નીકળી ગયા ઘર તરફ, કારણ કે ઘરેથી ડીઝલ ભરવા માટે ઢમડું લેવું છે. પછી આપણે જઈશું પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા. તો મળીએ થોડીક વાર પછી. મિત્રો આપણે ઘરેથી ઢમડો લઈને નીકળી ગયા છીએ. મળીએ થોડીક વાર પછી. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પંપે પહોંચવા આવી ગયા છીએ. ફાઇનલી આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. હવે આપણે ડીઝલ ભરાઈ નીકળવાનું જ છે, અને આ ફ્રીમાં ડીઝલ નાખી દઈશું. કોઈ ભાઈને ડીઝલ ભરાવવા આવું તો પંપે હાલે આવજો. આપણે ડીઝલ ભરાવીને સાયલેન્ટ કિરલને લઈને નીકળી ગયા છીએ. તો હવે મળીએ સીધા વાડીએ, ત્યાં સુધી બ્લોગમાં મને આ રહ્યો. મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ, અને આપણે ટ્રેક્ટરમાં નાખવાનું છે ડીઝલ. અને હું મકાઈ ભરાય છે ટ્રેક્ટરમાં, આપણે જઈએ હું અને ટ્રેક્ટરમાં નાખીએ ડીઝલ. તો મળીએ થોડીક વાર પછી. ડીઝલ આપણે નાખી દીધું છે, અને ટોલો ભરાઈ ગયો છે. અને પરીનભાઈ એક ટોલો પાંજરાપોળમાં નાખી આવ્યા, અને બીજો ટોલો ભરવાનો છે વાડેસરા મૂલી. વાડી લે ત્રીજો ટોલો ભરવાનો છે. પછી આપણે નીકળી ગયા બાજુના ખેતરમાં. ત્યાં જોયું તો ત્યાં હાલતી હતી જેસીબી. આપણે બાજુના ખેતરમાં નખાવતા હતા જેસીબી, અને જેસીબીથી કરતા હતા એ ખાડો. તો આપણે પહોંચી ગયા હું જોવા કઈ રીતના જેસીબી હાલે. તો આપણે આવી ગયા બળદને પાણી પીવડાવવા માટે, જોઈ શકો છો તમે. એક ટ્રેક્ટર ભરાય છે, અને આ ટ્રેક્ટરને આપણે બહાર કાઢવાનું છે. પછી ઓ ભરાઈ જાય પછી એને બહાર કાઢવાનું છે. આપણે પ્રવીણભાઈ બહાર જ લઈ જઈ રહ્યા છે મકઈના ટોલાને. પછી બધાને કીધું આ છેલ્લો ટોલો ભરવાનો, પછી રજા. તો બધા જલ્દીથી કામે લાગી ગયા, અને બાકા ચીકી બોલાવી દીધી, અને છેલ્લો ટોલો ભરી લીધો. મકઈના ટોલા કમ્પ્લીટ ભરાઈ ગયા છે, જોઈ શકો છો તમે. પ્રવીણ પાંજરાપોળમાં નાખી આવ્યો, અને આ 2-3 આજના ભરાઈ ગયા ટોલા. મકઈ ભરાઈ ગઈ હતી ને, આપણે જવાનું તો ઘરે. તો આપણે આ સાયલેન્ટ કિલરને ચાલુ કરી. આમાં તો લગભગ ચાલુ થયું કાંઈ છે નહીં, અને બેટરી ઉતરી ગઈ છે. આપણે આપણે ભાઈ કન્યાને ફોન કરી દીધો કે ઘરેથી ગાડી લઈ આવો, અને આનું ચાર્જર મંગાવ્યો આપણે. તો એ આવી ગયો છે, અને ચાર્જર લઈને આવી ગયો છે એ, અને હવે ચડાવવાની છે આપણે. ગાડી લઈને આપણે જવાનું છે ઘરે. પછી અમારા ભાઈની બોર દેખાઈ ગયા. કઈ રીતના મેં જો જાણે કેમ કોઈ દી બોર જોયા જ ન હોય, જો દે કરે ને બોર વીણી લીધા અમે. અને મને બોડીમાં બોર ખાઈને અંબે ભાઈ આવી ગયા જીરા માટો દેવા.
જોજો તો આની બેટરી ચાર્જિંગ થઈ ગઈ છે ને આપણે જવાનું છે હવે ઘરે. તો ચલો આપણે નીકળી ઘર બાજુ. આમ બે ભાઈ જઈએ છીએ હવે ઘરે. અત્યારે વાગ્યા છે 5 અને અમારો વ્લોગ અહીંયાથી પૂરો કરી છે. અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બાજુમાં બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારા વ્લોગની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.